ઘણા બધા ક્રિએટર્સ અને ઇન્ફ્લુએન્સર માત્ર એક જ ભૂલ કરે છે અને પણ હકીકતમાં ફેસબુક પ્રોફાઇલ બનાવવું કે ફેસબુક પેજ બનાવવું. હવે ફેસબુકમાં પૈસા મળે કે નહીં, હવે અત્યારે છે ને ઘણા બધા મિત્રો છે ને ફેસબુક પ્રોફાઇલ કે ફેસબુક પેજ આ બાબતથી લઈને ઘણા બધા કન્ફ્યુઝ છે. તો તમે આ વિડીયો છેલ્લે સુધી જોજો, કેમ કે હાવ દેશી ભાષાની અંદર અને આજે એ બધી ઇન્ફોર્મેશન આ વિડીયોની અંદર હું તમને આપવાનો છું. હવે ફેસબુકમાં પૈસા મળે કે નહીં, ઘણા બધા ક્રિએટર્સ અને ઇન્ફ્લુએન્સર માત્ર એક જ ભૂલ કરે છે અને એમાં હું પણ આવી દઉં છું, કેમ કે આ વસ્તુની મને જ્યારે જાણ થાય તો મને લાગ્યું કે અત્યારે વિડીયોના માધ્યમથી હું તમને શેર કરું. હવે ફેસબુક પ્રોફાઇલ પોતાનું બનાવી નાખે છે અને એ ફેસબુક પ્રોફાઇલ પોતાના ઇન્સ્ટાગ્રામ સાથે લિંક કરી નાખે છે. પણ હકીકતમાં ફેસબુક પ્રોફાઇલ બનાવવું કે ફેસબુક પેજ બનાવવું, આની અંદર ઘણા બધા લોકો કન્ફ્યુઝ છે કે ફેસબુક પ્રોફાઇલ શું છે અને ફેસબુક પેજ શું છે. તો એનો મેન એમ હોય છે કે આપણે પૈસા કમાઈએ, બરાબર, સારા એવા પૈસા કમાઈ શકીએ. પણ વાત જો ફેસબુક પ્રોફાઇલ ના હોય તો ફેસબુક પ્રોફાઇલની અંદર એનું ઓડિયન્સ એંગેજમેન્ટ ઘણી વખત બહુ ઓછું રહે છે એઝ કમ્પેર ટુ ફેસબુક પેજ. એટલે શબ્દો મારા પકડજો કે ફેસબુક પેજ કરતા ફેસબુક પ્રોફાઇલમાં છે ને ઓડિયન્સ એંગેજમેન્ટ બહુ ઓછું રહે છે. સાદા અને સિમ્પલ લોજિકની વાત કરું ને તો તમને કોઈ એક વિડીયો એડિટિંગના 500 રૂપિયા પે કરે છે અને સેમ એ જ વસ્તુ સેમ એ જ વે અને સેમ એ જ વિડીયોના કોઈ 1000 રૂપિયા પે કરે છે. તો તમે 1000 વાળું વર્ક કરો કે પછી 500 વાળું વર્ક કરો, સેમ આવું જ છે ફેસબુક પ્રોફાઇલ અને ફેસબુક પેજ. ફેસબુક પ્રોફાઇલ કરતા તમે જે વર્ક ફેસબુક પ્રોફાઇલમાં કરો છો સેમ એ જ વર્ક ફેસબુક પેજ ઉપર કરો તો ફેસબુક પ્રોફાઇલમાં તમારે જે ઇન્કમ થાય છે એના કરતા ફેસબુક પેજ ઉપર સૌથી વધારે ઇન્કમ થવાની શક્યતા, કેમ કે એમાં પબ્લિક રીચ વધારે રહે છે, જેથી કરીને સૌથી વધારે એડ આવે છે અને એ જ એડના આપણને ફેસબુક પૈસા પે કરે છે. અને વાત જો મોનેટાઇઝેશનની કરવામાં તો ફેસબુક પેજ ક્યારે મોનેટાઇઝ થાય છે અને ફેસબુક પ્રોફાઇલ ક્યારે મોનેટાઇઝ થાય છે. હવે આશા છે કે આ બધી વાતો તમને સમજાઈ ગઈ છે. હવે એક મેઇન વાત કે ફેસબુક પૈસા ક્યારે આપે. હવે જો તમારે ફેસબુક પ્રોફાઇલ ઉપર કામ કરતા હોય ને તો તમારે ઓછામાં ઓછા 5000 ફોલોવર છે અને જેમ જેમ તમારો કન્ટેન્ટ વાયરલ થશે તો ફેસબુક તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન આપી દેશે ને ત્યારબાદ ફેસબુકમાં તમારે ડોલર બનવાનું ચાલુ થશે. અને ફેસબુક પેજ ઉપર થોડું અઘરું છે, એનું કારણ છે કે એમાં ઓછામાં ઓછા 10,000 ફોલોવર અને 60 દિવસની અંદર 6 લાખ મિનિટ વોચ ટાઈમ કમ્પ્લીટ હોવો જરૂરી છે. ત્યારબાદ ફેસબુક પેજ ઉપર કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન આવે છે અને ત્યારબાદ તમે ડોલર કમાવા માટે એલિજિબલ ગણાવ છો. એટલે એક મેઇન કારણ છે કે ફેસબુક પ્રોફાઇલ વહેલું મોનેટાઇઝ થઈ જાય છે અને પૈસા આપતું થઈ જાય ને એટલે મોટા ભાગના લોકોને ફેસબુક પેજને અવોઇડ કરી દે છે, કેમ કે એમાં મોનેટાઇઝેશનમાં વાર લાગે છે. પણ હકીકતમાં તો વાસ્તવિકતા જે મેં તમને કીધી એમ જ છે. ભલે ફેસબુક પેજ મોડું મોનેટાઇઝ થાય, કહું છું વાર લાગશે પણ આવશે મજા યાર. એટલે એમાં રીચ ને બધી મેં વાસ્તવિક તમે તમને જણાવી છે. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો તમે ગુજરાતીમાં જોવા માંગતા હોય ને તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો. અને હા, હવે તમારે તમારા ફેસબુક પેજને પોતાના ઇન્સ્ટાગ્રામના મેઇન એકાઉન્ટથી કઈ રીતે લિંક કરો અને એ વિડીયો જોવા માંગતા હોય ને તો નીચે કોમેન્ટ કરી દેજો, તો આપણે નવો વિડીયો એના ઉપર બનાવશું. ચાલો મળીએ નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ, રાધે રાધે.